Okay, so lastly જે છે કે એકવાર ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે ડિવાઇસ કર્યા હતા એન્ડ સ્મોલ કન્ડિશન્સ જે છે જોઈ હતી. નેક્સ્ટ ઇઝ એક્યુટ કિડની ઇન્જ્યુરી, AKI જેને શોર્ટમાં આપણે કહીએ છીએ. Acute kidney injury, AKI, is the rapid loss of kidney function from renal cell damage. Rapidly જે kidney functions જે છે લોસ થશે, જે renal cell damage થશે, કિડનીઝ જે છે એના સેલ્સ જે છે જે ફંક્શનિંગ કરતા હોય છે, એને ડેમેજ થશે તો રેપિડલી કિડની ફંક્શન જે છે લોસ થશે. occurs abruptly and can be reversible. અબ્રપ્ટલી જે છે જોવા મળશે એન્ડ રિવર્સિબલ હોય છે કે તમે જે છે એને ટ્રીટ કરી શકો, એટલે ટ્રીટમેન્ટ આપીને જે ડેમેજ જે છે એને થોડું એ કરી શકો છો. રિવર્સિબલ કન્ડિશન છે, અબ્રપ્ટલી પ્રેઝન્ટ હશે, રેપિડલી લોસ થશે કિડની ફંક્શન્સ જે છે એના, એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે એમાં occurs abruptly and can be reversible. AKI leads to cell hypoperfusion, cell death and decompensation of renal function. જે એક્યુટ કિડની ઇન્જરીઝ થશે, સો ઇન્જરી જે છે એમાં સેલ હાઇપોપરફ્યુઝન થશે. હાઇપોપરફ્યુઝન મીન્સ કે જે પરફ્યુઝન જે છે જેટલું પહેલા જેટલા અમાઉન્ટમાં પરફ્યુઝન થતું હતું હવે પરફ્યુઝન નહીં થાય. ડિક્રીઝ પરફ્યુઝનના લીધે, હાઇપોપરફ્યુઝનના લીધે સેલ ડેથ થશે. પરફ્યુઝન એટલે બ્લડ સપ્લાય નહીં મળે, બ્લડ સપ્લાય નહીં મળે તો સેલ જે છે એને O2 પ્રોવાઈડ નહીં થાય, એટલે O2 પ્રોવાઈડ નહીં થાય, સેલ ડેથ થશે, ડિકમ્પન્સેશન થશે, જે બી રિનલ ફંક્શન જે છે એનું. The prognosis depends on the cause and the condition of the client. પ્રોગ્નોસિસ જે છે ડિપેન્ડ કરે છે કે કયો કોઝ છે, એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે એનાથી થઈ છે, ઓર ક્લાયન્ટની કન્ડિશન છે એના બેઝ પર પ્રોગ્નોસિસ ડિપેન્ડ કરે. નિયર નોર્મલ ઓર નોર્મલ કિડની ફંક્શન મે રિઝ્યુમ ગ્રેડ્યુઅલી. જે રેપિડલી લોસ થયું છે કિડની ફંક્શન, કન્ડિશન જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે તો જે કિડની ફંક્શન જે છે એ નિયર નોર્મલ હશે ઓર નોર્મલ કિડની ફંક્શન જે છે રિઝ્યુમ થઈ શકે છે, એટલે કે પહેલા જે રીતે કિડનીઝ વર્ક કરતી હતી એ રીતે કિડનીઝ વર્ક કરી શકે છે, બટ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જે છે કિડનીઝ જે છે એનું ફંક્શનિંગ કરવાનું સ્ટાર્ટ કરશે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ એટલે. Causes of kidney injury or acute kidney injury. Pre-renal outside the kidney. Pre-renal causes means કે જે cause જે છે, disease જે છે, injury જે છે થવાનો એ outside the kidney present છે, caused by intravascular volume depletion such as with blood loss associated with trauma or surgery. Dehydration, decreased cardiac output, as with cardiogenic shock, decreased peripheral vascular resistance, decreased renovascular blood flow, and pre-renal infection or obstruction. Outside the kidney જે છે જે cause present હશે, causes ની અંદર ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ જે છે એનું ડિપ્લેશન જોવા મળશે, એટલે કે જે ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ છે, બ્લડ વોલ્યુમ જે છે એ ડિક્રીઝ થઈ ગયો હશે. બ્લડ લોસ થયો હોય, ઇફ ટ્રોમા ઓર સર્જરી થઈ હોય એના લીધે બ્લડ લોસ થયું, બ્લીડિંગ જે છે થયું, ડિહાઇડ્રેશન વાળી કન્ડિશન્સ હોય કે જેમાં ફ્લુઇડ લોસ થયું હશે, એટલે જે વોલ્યુમ જે છે એ ડિક્રીઝ થશે, બોડીમાંથી ફ્લુઇડ વોલ્યુમ ડિક્રીઝ થશે. કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થવાના લીધે કાર્ડિયોજેનિક શોક હશે તો એના લીધે કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે. પેરિફેરલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ જે છે ડિક્રીઝ થઈ ગયો હશે, રિનોવાસ્ક્યુલર બ્લડ ફ્લો ડિક્રીઝ થશે, જે વેસલ્સ એટલે જે બ્લડ ફ્લો જે છે જે કિડનીઝને મળતું હતું એ ડિક્રીઝ થઈ જાય, ઓર પ્રીરિનલ ઇન્ફેક્શન્સ હોય, ઓબ્સ્ટ્રક્શનના લીધે એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે પ્રેઝન્ટ હોય છે. ઇન્ટ્રારિનલ કોઝિસ વિધિન પેરેન્કાઇમા ઓફ ધ કિડની પ્રેઝન્ટ હશે. કિડની જે છે એનું પેરેન્કાઇમા જે છે એ ઇફ એની અંદર કોઈ પ્રોબ્લેમ હશે, એમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન ઓર કોઈ કન્ડિશન હશે એના લીધે કિડની ડિઝીઝ ઓર કિડની ઇન્જરીઝ જોવા મળશે, કોઝ બાય ટ્યુબ્યુલર નેક્રોસિસ. જે ટ્યુબ્સ જે છે એની જે વોલ જે છે એના સેલ્સ જે છે એમાં નેક્રોસિસ જોવા મળે તો ટ્યુબ્યુલર નેક્રોસિસના લીધે. પ્રોલોંગ પ્રીરિનલ ઇસ્કેમિયા, જે ઇસ્કેમિયા જે છે એના લીધે પ્રોલોંગ પ્રીરિનલ ઇસ્કેમિયા હશે. બ્લડ સપ્લાય જે છે પ્રોપરલી નહીં મળે, એન્ડ બ્લડ સપ્લાય નહીં મળે એના લીધે O2 સપ્લાય કટ ઓફ થઈ જશે. O2 સપ્લાય કટ ઓફ થઈ જવાના લીધે જે સેલ્સ જે છે એનું નેક્રોસિસ અને ઇસ્કેમિયા સ્ટાર્ટ થઈ જશે. ઇન્ટ્રારિનલ ઇન્ફેક્શન ઓર ઓબ્સ્ટ્રક્શન એન્ડ નેફ્રોટોક્સિસિટી. ઇન્ટ્રારિનલ ઇન્ફેક્શન હોય જે પેરેન્કાઇમા છે કિડની જે છે એનું, કે જ્યાં
ગ્લોમેરુલસ પ્રેઝન્ટ હોય છે એન્ડ જે રિનલ પેલ્વિસ જે છે એટલે આખું જે કિડનીઝ જે છે એનું જે અંદરનું કોર્ટેક્સ એન્ડ મેડ્યુલા વાળું સ્ટ્રક્ચર જે છે એમાં જો કોઈ પ્રોબ્લેમ હશે તો ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર એને કાઉન્ટ કરવામાં આવે. નેફ્રોટોક્સિસિટી જે છે એ બી ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર આવશે. નેફ્રોટોક્સિસિટી જે છે એ મેડિકેશનના લીધે જે છે એ જોવા મળશે. સો પોટેન્શિયલી નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ કયા કયા હોય છે કે જે કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે, કિડનીના ફંક્શનિંગ જે છે એને ઇન્ટરફિયર કરશે. મેડિકેશન્સ જે છે એમાં એન્ટીબાયોટિક્સ, એન્ટી ઇન્ફેક્ટિવ્સ હોય છે. એન્ટીબાયોટિક મેડિકેશન્સ જે છે નેફ્રોટોક્સિક એમાં એમ્ફોટેરિસિન બી, મિથિસિલિન, પોલિમિક્સિન બી, રિફામ્પિન, સલ્ફોનેમાઇડ્સ, ટેટ્રાસાઇક્લિન, હાઇડ્રોક્લોરાઇડ, વેન્કોમાઇસિન જે છે એન્ટીબાયોટિક્સ જે નેફ્રોટોક્સિક સબસ્ટન્સ છે. અમાઇનોગ્લાયકોસાઇડ એન્ટીબાયોટિક્સ જેન્ટામાઇસિન, કેનામાઇસિન, નિયોમાઇસિન એન્ડ ટોબ્રામાઇસિન જે અમાઇનોગ્લાયકોસાઇડ્સ છે એના લીધે બી કિડનીઝ જે છે એના પર ટોક્સિક ઇફેક્ટ જોવા મળશે. દેન એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ છે. સિસ્પ્લેસ્ટિન જે છે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન જે ટ્યુમર ગ્રોથ થયું હોય છે એટલે જે ન્યૂ સેલ ફોર્મેશન થયા હોય છે એની અગેન્સ્ટમાં જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે કેન્સર ડિઝીઝ જે છે એમાં. સો સિસ્પ્લેસ્ટિન જે છે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન તરીકે વર્ક કરે. Cyclophosphamide and methotrexate are antineoplastic medications which affects the kidney functioning. They are nephrotoxic substances. Non-steroidal anti-inflammatory drugs, NSAIDs, celecoxib, flurbiprofen, ibuprofen, indomethacin, ketorolac, meclofenamate, meloxicam, nebumetone, naproxen, oxaprozin, રોફિકોક્ઝિબ એન્ડ ટોલ્મેટિન જે છે સો એનસેડ્સ છે જે કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે. અધર મેડિકેશન્સ which are potentially nephrotoxic: acetaminophen, captopril, cyclosporin, fluorinate anesthetics, penicillamine, phenoxypyrimide hydrochloride, quinine જે છે મેડિકેશન. અધર સબસ્ટન્સીસ કયા કયા છે કે જે નેફ્રોટોક્સિક ઇફેક્ટ કરશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઇથિલિન, ગ્લાયકોલ. ઓર્ગેનિક સોલ્વેન્ટ્સ હોય છે એ બી કિડનીઝ જે છે અફેક્ટ કરે. નોન ફાર્મિકોલોજીકલ કેમિકલ એજન્ટ્સ, ફંગીસાઇડ્સ હોય છે કે જે ઇન્ફેક્શન જે છે યીસ્ટના લીધે ઓર ફંગાઈના લીધે ઇન્ફેક્શન હોય એની માટે ફંગીસાઇડ્સ યુઝ કરવામાં આવે. માયોગ્લોબિન ફ્રોમ બ્રેકડાઉન ઓફ સ્કેલેટલ મસલ જે છે એના બ્રેકડાઉનના લીધે માયોગ્લોબિન જે છે રિલીઝ થાય એન્ડ માયોગ્લોબિન જે છે નેફ્રોટોક્સિક હોય છે. રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ જે ડાઈ હોય છે એની ઇફેક્ટ બી કિડનીઝ પર થતી હોય છે. પેસ્ટિસાઇડ્સ, હેવી મેટલ્સ એન્ડ આયન્સ જે છે એમાં આર્સેનિક છે, બિસ્મથ છે, કોપર સલ્ફેટ, કોલ સોલ્ટ, લીડ એન્ડ મર્ક્યુરિક ક્લોરાઇડ જે છે મેટલ્સ એન્ડ આયન્સની અંદર નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ છે. સો આ જેટલા બી પોટેન્શિયલી નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ એમાં મેડિકેશન્સ છે, અધર સબસ્ટન્સીસ છે, નોન ફાર્મિકોલોજીકલ કેમિકલ એજન્ટ્સ એન્ડ હેવી મેટલ્સ એન્ડ આયન્સ જે છે કે જેની ઇફેક્ટ જે છે નેફ્રોટોક્સિક હોય છે. સો કોઝિસ જે છે એમાં પ્રી-renal cause means outside the kidney present હશે, caused by intravascular volume depletion. જે intravascular volume જે છે ડાઉન થશે એટલે એના લીધે કિડનીઝ જે છે એને બ્લડ સપ્લાય પ્રોપરલી નહીં મળે. ઇન્ટ્રારિનલ કોઝિસ વિધિન પેરેન્કાઇમા ઓફ કિડની જે છે કોઝ પ્રેઝન્ટ હશે. ટ્યુબ્યુલર નેક્રોસિસ હોય ઓર પ્રોલોંગ પ્રી-renal ઇસ્ચેમિયા હોય, ઇન્ટરનલ ઇન્ફેક્શન, ઓબ્સ્ટ્રક્શન હોય ઓર નેફ્રોટોક્સિસિટીના લીધે acute kidney injury થશે. Post-renal causes between the kidney and the urethral meatus such as bladder neck obstruction, bladder cancer, calculi and post-renal infection. Post-renal causes જે છે એમાં કિડનીઝ એન્ડ યુરેથ્રોમિટલ જે મીટસ હોય છે બંને વચ્ચે જેટલા બી ઓર્ગન્સ છે જેટલા બી પાર્ટ્સ છે એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, ફોર એક્ઝામ્પલ બ્લેડર છે તો બ્લેડર નેક ઓબ્સ્ટ્રક્શન હોય ઓર બ્લેડર કેન્સર પ્રેઝન્ટ હોય કેલ્ક્યુલાઈના લીધે, પોસ્ટ-renal ઇન્ફેક્શનના લીધે બી એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે પ્રેઝન્ટ હશે. એક્યુટ કિડની ઇન્જરી, રેપિડ લોસ ઓફ કિડની ફંક્શન થશે ફ્રોમ renal cell damage. Causes
include pre-renal cause, intrarenal cause, and post-renal causes. Acute kidney injury phases and laboratory findings. કયા phases હોય છે કિડની ઇન્જરી જે છે એના કયા સ્ટેજીસ હોય છે it means and laboratory findings જે છે કયા હોય. ફર્સ્ટ જે છે phase onset begin with precipitating event. જે precipitating event છે ત્યારથી સ્ટાર્ટ થઈ જશે એનો onset જે છે ત્યારથી એના સિમ્ટમ્સ સ્ટાર્ટ થશે. ઓલિગ્યુરિક ફેઝ હોય ફર્સ્ટ જે છે કિડની ઇન્જરીની અંદર. Elevated blood urea nitrogen and serum creatinine level. Oliguric phase જે યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ થઈ જશે એન્ડ BUN લેવલ ઇન્ક્રીઝ થશે, serum creatinine લેવલ ઇન્ક્રીઝ થશે. Decreased urine specific gravity, pre-renal causes or normal. Specific gravity જે છે oliguric phase જે છે એની અંદર સ્પેસિફિક ગ્રેવિટી જે છે ડિક્રીઝ થશે ઓર મે બી નોર્મલ જોવા મળે. જો પ્રી-રિનલ કોઝ હશે કે કિડની જે છે એની આઉટસાઇડ કોઈ કન્ડિશન છે એના લીધે ઇન્જુરીઝ થઈ છે તો સ્પેસિફિક ગ્રેવિટી જે છે ડાઉન હશે. ઇન્ટ્રારિનલ કોઝ હશે તો નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી જે છે પ્રેઝન્ટ હશે. ડિક્રીઝ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એન્ડ ક્રિએટિનિન ક્લિયરન્સ. GFR રેટ જે છે એ ડિક્રીઝ થશે. ક્રિએટિનિન ક્લિયરન્સ જે છે એ બી ડિક્રીઝ થશે બીકોઝ ક્રિએટિનિન જે છે એ GFR જે છે ક્રિએટિનિન જે છે બંને એકબીજાની સાથે કમ્બાઈન હોય છે. ક્રિએટિનિન ક્લિયરન્સ જેટલું ડાઉન જશે એટલો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે એ પણ ડાઉન કહેવાય. હાઇપરકેલેમિયા નોર્મલ ઓર ડિક્રીઝ સીરમ સોડિયમ લેવલ. સોડિયમ લેવલ ડિક્રીઝ થશે એન્ડ પોટેશિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થશે. હાઇપરવોલેમિયા ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ હશે. હાઇપોકેલ્શિયમિયા કેલ્શિયમ લેવલ ડાઉન હશે એન્ડ હાઇપરફોસ્ફેટેમિયા ફોસ્ફેટ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ઓલિગ્યુરિક ફેઝ જે છે એની અંદર BUN જે છે હાઈ હશે, ક્રિએટિનિન જે છે એ હાઈ હશે. સ્પેસિફિક ગ્રેવિટી મે બી ડાઉન ઓર નોર્મલ હોય. GFR જે છે ડાઉન હશે. હાઇપરકેલેમિયા, હાઇપરવોલેમિયા, હાઇપોકેલ્શિયમિયા એન્ડ હાઇપરફોસ્ફેટેમિયા પ્રેઝન્ટ હશે. સોડિયમ લેવલ જે છે નોર્મલ ઓર મે બી ડિક્રીઝ હોય. ઇન ડાયુરેટિક ફેઝ gradual decline in blood urea nitrogen and serum creatinine levels but still elevated. BUN જે છે એ ગ્રેડ્યુઅલી ડિક્લાઇન થશે એનું લેવલ જે છે એ ગ્રેડ્યુઅલ એટલે કે ધીમે ધીમે ડાઉન થશે. સિરમ ક્રિએટિનિન લેવલ જે છે એ પણ ધીમે ધીમે ડાઉન થશે બટ સ્ટીલ નોર્મલ લેવલ જે છે એના કરતાં તો એલિવેટેડ લેવલ જ હશે. કન્ટિન્યુ લો ક્રિએટિનિન ક્લિયરન્સ વિથ ઇમ્પ્રુવિંગ GFR. ક્રિએટિનિન ક્લિયરન્સ જે છે કન્ટિન્યુ થશે બટ લો હશે એન્ડ જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે ઓલિગ્યુરિક ફેઝની અંદર ડાઉન થઈ ગયો હતો ડિક્રીઝ થઈ ગયો હતો એ હવે ધીમે ધીમે ઇમ્પ્રુવ થશે. હાઇપોકેલેમિયા ડાયુરેટિક ફેઝમાં હશે. હાઇપોનેટ્રેમિયા એન્ડ હાઇપોવોલેમિયા સોડિયમ લેવલ ડાઉન, પોટેશિયમ લેવલ બી ડાઉન હશે એન્ડ ફ્લુઇડ વોલ્યુમ જે છે એ પણ ડાઉન થશે ડાયુરેટિક ફેઝ જે છે એમાં. એન્ડ લાસ્ટલી રિકવરી ફેઝ કોન્વેલેસન્ટ ઇન્ક્રીઝ GFR જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે ઇન્ક્રીઝ થશે. સ્ટેબિલાઇઝેશન ઓર કન્ટિન્યુઅલ ડિક્લાઇન ઇન blood urea nitrogen and serum creatinine levels toward normal and complete recovery may take 1 to 2 years. Completely recovery જે છે થવા માટે 1 to 2 years લાગશે. So એના phases જે છે એમાં oliguric phase, diuretic phase and recovery phase હશે. Phases of acute kidney injury and interventions. Onset begins with precipitating events જે બી precipitating factor છે એટલે કે જે બી cause છે એના લીધે starting જે છે onset જે છે થશે. Oliguric phase for some clients oliguria does not occur and urine output is normal. Otherwise the duration of oliguria is 8 to 15 days. The longer the duration the less chance of recovery. Oliguric phase means કે જે urine output જે છે decrease થઈ જશે. કેટલાક ક્લાયન્ટની અંદર ઓલિગ્યુરિક ફેઝ જે છે એમાં યુરિન આઉટપુટ નોર્મલ હશે, ઓલિગ્યુરિયા જોવા નહીં મળે બટ કેટલાક ક્લાયન્ટ્સમાં ઓલિગ્યુરિયા પ્રેઝન્ટ હશે વિચ મીન્સ કે યુરિન આઉટપુટ ડાઉન થશે. ડ્યુરેશન ઓફ ઓલિગ્યુરિયા જે છે 8 to 15 ડેઝ છે. જેટલું વધારે લોંગ ડ્યુરેશન એટલા લેસ ચાન્સીસ ઓફ રિકવરી થશે બીકોઝ લોંગ ડ્યુરેશન ઓલિગ્યુરિયા ફેઝ છે કિડનીઝ જે છે એના પર પ્રેશર જે છે બિલ્ડ થશે એટલે કિડનીઝ જે છે એના ફંક્શનિંગ નોર્મલ જે છે પહેલા જેવા હતા એવું ફરી તમે જે છે એ રિકવર નહીં કરી શકો.
Sudden decrease in urine output. Urine output is less than 400 ml per day. Suddenly urine output just decrease થશે. Less than 400 ml per day just urine output હશે. Signs of excess fluid volume: hypertension, edema, pleural and pericardial effusions, dysrhythmias, heart failure and pulmonary edema. Now oliguric phase જે છે it means કે urine output જે છે down છે, તો જેટલો બી fluid intake જે છે એના કમ્પેરમાં urine output જે છે decrease થઈ ગયો હશે, એટલે fluid જે છે બોડીની અંદર accumulate થશે. સો excessive fluid volume ના સાઇન્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. હાઇપરટેન્શન, fluid volume increase થવાના લીધે એડીમા પ્રેઝન્ટ હશે, પ્લુરલ ઇફ્યુઝન્સ, પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, જે પ્લુરલ કેવિટી જે છે એમાં બી ફ્લુઇડ કલેક્શન થશે. પેરિકાર્ડિયલ ઇફ્યુઝન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ડિસરિથમિયાસ, હાર્ટ ફેલિયર એન્ડ પલ્મોનરી એડીમા. સાઇન્સ ઓફ યુરેમિયા: એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ એન્ડ પ્યુરિટસ. યુરેમિયા જે છે એના સાઇન્સ હશે, તો જે વેસ્ટ પ્રોડક્ટ જે છે કિડનીઝ જે છે એ જે ફોર્મ કરે છે એમાં જે યુરિક એસિડ ને પ્રેઝન્ટ હોય છે, તો એ જે યુરિક એસિડ છે એ કિડનીઝ જે છે એને એક્સક્રીટ નથી કરતી, તો પછી એ જે છે એ સિસ્ટમમાં એન્ટર થશે, એટલે યુરેમિયા જે છે એના સાઇન્સ હશે. એમાં એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ એન્ડ પ્લુરિટસ પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ મેટાબોલિક એસિડોસિસ: કોસ્મોલ્સ રેસ્પિરેશન. મેટાબોલિક એસિડોસિસ જે છે એનો જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે કોસ્મોલ્સ રેસ્પિરેશન. કોસ્મોલ્સ રેસ્પિરેશન જે છે એમાં રેપિડ બ્રીથિંગ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. ડીપ રેપિડ બ્રીથિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ ન્યુરોલોજિકલ ચેન્જીસ: tingling of extremities, drowsiness, progressing to disorientation and then coma. ન્યુરોલોજિકલ ચેન્જીસ જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે. ઓલિગોરિક ફેઝ જે છે એમાં જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં ટિંગલિંગ સેન્સેશન ફીલ થશે ક્લાયન્ટને. ડ્રાઉઝીનેસ પ્રોગ્રેસિંગ ટુ ડિસઓરિએન્ટેશન. સ્ટાર્ટિંગમાં જે છે ક્લાયન્ટ થોડું ડ્રાઉઝી ફીલ કરશે, એન્ડ જે પ્રોગ્રેસ થશે એટલે ક્લાયન્ટ ટોટલી જે છે એના સરાઉન્ડિંગથી ડિસઓરિએન્ટેડ હશે, એન્ડ દેન ક્લાયન્ટ જે છે કોમામાં એન્ટર થશે. સાઇન્સ ઓફ પેરિકાર્ડાઇટિસ: પેરિકાર્ડિયમ લેયર જે છે જે હાર્ટ હોય છે એમાં જે આઉટર લેયર જે છે એમાં ઇન્ફેક્શન જોવા મળશે. સો સાઇન્સ ઓફ પેરિકાર્ડાઇટિસ જે છે એમાં ફ્રિક્શન રબ, ચેસ્ટ પેઇન વિથ ઇન્સ્પિરેશન એન્ડ લો ગ્રેડ ફીવર. જ્યારે બી ક્લાયન્ટ જે છે બ્રીથિંગ કરતું હશે, ઇન્સ્પિરેશન વખતે ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હશે, ફ્રિક્શન રબ જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ લો ગ્રેડ ફીવર. લેબોરેટરી એનાલિસિસ જે છે લેબોરેટરી એનાલિસિસની અંદર જે ઓલિગોરિક ફેઝ હોય છે એમાં એટલું બી જોયું કે બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ ઇન્ક્રીઝ હશે, સિરમ ક્રિએટિનિન લેવલ ઇન્ક્રીઝ હશે, સ્પેસિફિક ગ્રેવિટી જે છે યુરિનની એ ડિક્રીઝ થશે ઓર મે બી નોર્મલ હોય. ડિક્રીઝ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એન્ડ ક્રિએટિનિન ક્લિયરન્સ. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ડાઉન જશે, કિડનીઝ જે છે ફંક્શનિંગ નહીં કરે પ્રોપરલી એટલા માટે. ફિલ્ટ્રેશન રેટ ડાઉન જશે, ફિલ્ટ્રેશન રેટ ડાઉન જશે તો ક્રિએટિનિન જે છે ક્લિયર નહીં થાય, ક્રિએટિનિન એક્સક્રીટ નહીં થાય, એટલે ક્રિએટિનિન ક્લિયરન્સ રેટ જે છે એ બી ડાઉન થશે. હાઇપરકેલેમિયા: નોર્મલ ઓર ડિક્રીઝ સોડિયમ લેવલ, હાઇપરવોલેમિયા, હાઇપોકેલ્શિયમિયા એન્ડ હાઇપરફોસ્ફેટેમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Diuretic phase: urine output rises slowly followed by diuresis, 4 to 5 liter per day. જે સ્ટાર્ટિંગનો ફેઝ હતો ઓલિગોરિક ફેઝની અંદર એવું હતું કે યુરિન જે છે પાસ આઉટ નહોતું થતું, યુરિન આઉટપુટ જે છે ડાઉન હતો. ઇન ડાયુરેટિક ફેઝ યુરિન આઉટપુટ જે છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે ફોલોઈંગ બાય ડાયુરેસિસ, એટલે કે જેટલું બી ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે 4 to 5 liter પર ડે જે છે એ ડાયુરેસિસ જોવા મળશે ક્લાયન્ટમાં. Excessive urine output indicates that damaged nephrons are recovering their ability to excrete waste. એક્સેસિવ યુરિન આઉટપુટ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે જે નેફ્રોન્સ જે ડેમેજ થયા છે એની એક્સક્રેશનની જે એબિલિટી જે છે એને રિકવર કરી રહ્યા છે, એટલે કે જે નેફ્રોન્સ જે છે એનું ફંક્શન છે કે ફિલ્ટર કરી અને વેસ્ટ જે છે એને ફોર્મ કરવાનું, યુરિન ફોર્મેશન કરવાનું. આવું જે યુરિન આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થાય છે તો ઇન્ડિકેટ કરે છે કે નેફ્રોન્સ જે પહેલા વર્ક નતા કરતા, ડેમેજ નેફ્રોન્સ એ હવે
રિકવર થવાનું સ્ટાર્ટ કરે છે અને જે વેસ્ટ જે છે એને બોડીમાંથી એક્સક્રીટ કરે છે. ડિહાઇડ્રેશન, હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન એન્ડ ટેકિકાર્ડિયા કેન અકર. ડાયુરેસિસ ફેઝ છે એટલે જેટલું બી ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે એના લીધે ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ છે. ફ્લુઇડ વોલ્યુમ ડાઉન થવાના લીધે હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન, ટેકિકાર્ડિયા મે બી પ્રેઝન્ટ હોય. લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ ઇમ્પ્રૂવ થશે બિકોઝ જે યુરેમિયા જે હોય છે ઓર ક્રિએટિનિન છે, યુરિક એસિડ છે, એ જે કન્ટેન્ટ જે છે, જે નાઇટ્રોજનસ વેસ્ટ હોય છે, એ જો બોડીની અંદર કલેક્ટ થાય તો એ જે છે એ તમારા નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. એટલા માટે ઓલિગોરિક ફેઝ જે છે એની અંદર ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હતા. નાઉ ડાયુરેસિસની અંદર શું થશે, એ જેટલા બી નાઇટ્રોજનસ વેસ્ટ જે છે એ એક્સક્રીટ થશે એટલે જે પહેલા લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે કે એને ડેમેજ થતી હવે ઇમ્પ્રૂવ થશે. લેબોરેટરી એનાલિસિસ જે છે એમાં જોતું આગળ કે ડાયુરેટિક ફેઝની અંદર કઈ લેબોરેટરી ફાઇન્ડિંગ્સ હશે. Administer IV fluids as prescribed, which may contain electrolyte to replace losses. Laboratory findings જે છે એમાં જે ગ્રેજ્યુઅલી BUN ડિક્લાઇન થશે, એનું લેવલ જે છે ડાઉન જશે, બટ સ્ટીલ એલિવેટેડ રહેશે BUN એન્ડ ક્રિએટિનિન લેવલ. ક્રિએટિનિન ક્લિયરન્સ જે છે એ કન્ટિન્યુ થઈ જશે બટ લો રહેશે વિથ ઇમ્પ્રુવિંગ GFR, હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા, હાઇપોવોલેમિયા. હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા, હાઇપોવોલેમિયા પ્રેઝન્ટ હોય છે તો એટલા માટે IV ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે કે જે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એને બેલેન્સ કરી શકાય. ઓકે, નેક્સ્ટ જે છે રિકવરી ફેઝ. એન્ડ recovery is slow process. Complete recovery may take 1 to 2 years. Completely recover થવા માટે 1 to 2 years જે છે લાગે. Urine volume returns to normal. જે યુરિન વોલ્યુમ જે છે નોર્મલ થઈ જશે બીકોઝ ડાયુરેસિસ હશે તો યુરિન આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હશે. ધીમે ધીમે જે છે હવે નોર્મલ લેવલ પર યુરિન વોલ્યુમ હશે. મેમરી ઇમ્પ્રુવ્સ, strength increases. The older adult is less likely than younger adult to regain full kidney function. મેમરી જે છે ઇમ્પ્રુવ થાય, સ્ટ્રેન્થ જે છે ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ ધીમે ધીમે રિકવર થશે, કિડની જે છે રિકવર થાય છે. ઓલ્ડર એડલ્ટ જે છે એમાં ફૂલ્લી કિડની ફંક્શનિંગ રિગેન કરવું થોડું જે છે એ ડિફિકલ્ટ છે. યંગર એડલ્ટ હોય છે એ લોકો ફૂલ કિડની ફંક્શન જે છે એને રિકવર કરી શકે છે. એક્યુટ કિડની ઇન્જરી કેન પ્રોગ્રેસ ટુ ક્રોનિક કિડની ડિઝીઝ. CKD જે છે થઈ શકે છે ઇફ એક્યુટ કિડની ઇન્જરી જે છે એમાં રિકવર નહીં થાય, કિડની ડેમેજ જે છે ફર્ધર થશે તો એને લીધે ક્રોનિક કિડની ડિઝીઝ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. લેબોરેટરી એનાલિસિસ કયા હશે, જે રિકવરી ફેઝ જે છે એમાં GFR ઇન્ક્રીઝ થશે, glomerular filtration rate will be increased. Stabilization or continual decline in blood urea nitrogen creatinine level towards the normal level જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં. Complete recovery may take 1 to 2 years. Signs and symptoms of acute kidney injury are primarily caused by the retention of nitrogenous waste, the retention of fluids, and the inability of kidneys to regulate electrolytes. જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે એક્યુટ કિડની ઇન્જરી જે છે એના પ્રાઇમરીલી જે છે જે બી નાઇટ્રોજનસ વેસ્ટ જે છે રિટેન થાય છે એના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. ઓર જે ફ્લુઇડ જે છે રિટેન થાય છે બોડીની અંદર એના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ફોર એક્ઝામ્પલ જો નાઇટ્રોજનસ વેસ્ટ હશે તો એના લીધે યુરેમિયા પ્રેઝન્ટ હશે, બ્લડની અંદર જે છે એ નાઇટ્રોજનસ વેસ્ટ એન્ટર થશે એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે નર્વસ સિસ્ટમ જે છે એને બી અફેક્ટ કરશે. ફ્લુઇડ રિટેન્શન હશે તો હાઇપરટેન્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એન્ડ ઇનએબિલિટી ઓફ કિડનીઝ ટુ રેગ્યુલેટ ઇલેક્ટ્રોલાઇટ્સ. નાઉ જનરલી ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એ બી કિડનીઝ રેગ્યુલેટ નહીં કરી શકે એના લીધે હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરનેટ્રેમિયા જે છે એ હાઇપોનેટ્રેમિયા જે છે એના કેસીસ और એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ક્લિનિકલ જજમેન્ટ એનાલાઇઝ ક્યુ જે છે આપેલું છે. The nurse is caring for hospitalized client with a history of heart failure and a diagnosis of urinary tract infection. Heart failure જે છે હિસ્ટ્રી છે, urinary tract infection ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. On assessment, nurse notes that the client's urine output has decreased to 15 ml per hour and the blood pressure has increased to
190 by 110 mm of Hg. Auscultation of lung sound revealed fine crackle and wheezes in lung wheezes bilaterally. Client is dyspneic and has jugular vein distension and peripheral edema. Nurse analyzes the cues and interpret the finding as indicating possible acute kidney injury and fluid overload. So, જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ આપેલા છે, ફર્સ્ટ છે કે હાર્ટ ફેલિયરની હિસ્ટ્રી છે ક્લાયન્ટમાં. ડાયગ્નોસિસ જે છે એમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે. એના સિવાય યુરિન આઉટપુટ ડાઉન થાય છે એટલે ઓલિગુરિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે 15 ml by per hour જે છે એ યુરિન આઉટપુટ છે. બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે ઓલિગુરિક ફેઝની અંદર ઓલિગુરિયા પ્રેઝન્ટ હોય છે. બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હોય છે બીકોઝ ફ્લુઇડ ઓવરલોડના લીધે. ઓસ્કલેશન કરો તો જે ફ્લુઇડ જે છે એ અક્યુમ્યુલેશન લીધે ફાઇન ક્રેકલ સાઉન્ડ એન્ડ વિઝિંગ સાઉન્ડ જે છે લંગ્સમાંથી તમને સંભળાય. ક્લાયન્ટ જે છે ડિસ્પેનિક હશે. જુગુલર વેઇન જે છે એનું ડિસ્ટેન્શન જોવા મળશે ફ્લુઇડ ઓવરલોડના લીધે. જુગુલર વેઇન જે છે તમને ઇઝીલી જે છે તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો આને. એન્ડ ડિસ્ટેન્શન જે છે એમાં પ્રેઝન્ટ હોય. પેરિફેરલ એડીમાં ફૂડ અક્યુમ્યુલેશનના લીધે. નર્સ જે છે એ જે બી ક્યુઝ જે છે એને એનાલાઇઝ કરે છે અને ઇન્ટરપ્રેટ કરશે કે એક્યુટ કિડની ઇન્જરી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે, ફ્લુઇડ ઓવરલોડ જે છે પ્રેઝન્ટ છે. Other interventions for acute kidney injury: monitor vital signs, especially for the signs of hypertension, tachycardia, tachypnea, and an irregular heart rate. Vital signs monitor કરવું important છે, especially hypertension ની signs check કરો, tachycardia, tachypnea, irregular heart rate જે છે એની signs present છે કે નહીં check કરવાનું. Monitor urine and intake and output hourly and urine color and characteristics. Urine જે છે એ ચેક કરવાની, એની કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરો, યુરિનનો કલર ચેક કરવાનો. ઇન્ટેક આઉટપુટ જે છે અવરલી મોનિટર કરવામાં આવે. મોનિટર ડેલી વેટ, સેમ સ્કેલ, સેમ ક્લોથ્સ, સેમ ટાઈમ ઓફ ડે. Nothing that an increase of 0.5 to 1 lb per day indicates fluid retention. ડેલી જે છે વેઇટ મોનિટરિંગ કરવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેટલા બી કિડની ડિઝીઝ વાળા ક્લાયન્ટ હોય સો એની અંદર જે છે ડેલી વેઇટ મોનિટરિંગ કરવામાં આવે. વેઇટ મોનિટરિંગ કરતી વખતે સેમ સ્કેલ યુઝ કરવામાં આવે, સેમ ક્લોથ્સ યુઝ કરવામાં આવે એન્ડ સેમ ટાઈમ ઓફ ડે જે છે ચૂઝ કરીને જે પણ ડેલી વેઇટ જે છે મેઝર કરવામાં આવશે. એ ફ્લુઇડ રિટેન્શન જે છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય તો જો વેઇટ જે છે એમાં 0.5 to 1 pound પર ડે જે છે વેઇટ ઇન્ક્રીઝ થાય પર 0.25 to 0.5 kg પર ડે જે છે ઇફ ઇન્ક્રીઝ થાય તો ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ રિટેન્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. મોનિટર ફોર ચેન્જીસ ઇન બ્લડ યુરિયા નાઇટ્રોજન, સીરમ ક્રિએટિનિન એન્ડ સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ. બ્લડ યુરિયા નાઇટ્રોજન જે છે એના લેવલમાં કોઈ ચેન્જીસ થાય છે કે નહીં ચેક કરો. સીરમ ક્રિએટિનિન લેવલ જે છે ચેક કરવાનું. સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ ચેક કરો. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફેટ જે છે એનું લેવલ ચેક કરવામાં આવે. મોનિટર ફોર એસિડોસિસ may need to be treated with high sodium bicarbonate. એસિડોસિસ જે છે એના માટેની સાઇન્સ મોનિટર કરવાની. મે બી ટ્રીટમેન્ટ માટે જે છે સોડિયમ બાયકાર્બોનેટ પ્રોવાઈડ કરવું પડે. મોનિટર યુરિન એનાલિસિસ. For protein level, hematuria, cust and specific gravity. પ્રોટીન લેવલ જે છે એના માટે ચેક કરો. યુરિન જે છે એમાં કેટલા અમાઉન્ટમાં પ્રોટીન પ્રેઝન્ટ છે, હિમેચુરિયા પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે. કાસ્ટ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં કોઈ, ઓર સ્પેસિફિક ગ્રેવિટી એની ડાઉન ડિક્રીઝ છે કે ઇન્ક્રીઝ છે ચેક કરવામાં આવશે. મોનિટર ફોર અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ કોઝ બાય યુરેમિયા. યુરેમિયાના લીધે અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરવામાં આવે. યુરેમિયા મીન્સ કે જે નાઇટ્રોજનસ વેસ્ટ જે છે બ્લડની અંદર એન્ટર થશે એન્ડ સર્ક્યુલેશન થઈને પછી નર્વસ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરશે. સો એના લીધે અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. મોનિટર ફોર signs of infection because client may not exhibit an elevated temperature or an increased WBC count.
સાઇન ઓફ ઇન્ફેક્શન જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરવામાં આવે. ક્લાયન્ટ મે બી જે છે એલિવેટેડ ટેમ્પરેચર શો નહીં કરતું હોય ઓર ઇન્ક્રીઝ WBC કાઉન્ટ પ્રેઝન્ટ ના હોય, સ્ટીલ ક્લાયન્ટની અંદર જે છે એ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં એની સાઇન્સ ચેક કરવામાં આવે. Monitor the lungs for fine crackles, wheezes, and rhonchi, and monitor for edema, which can indicate fluid overload. ક્રેકલ સાઉન્ડ સંભળાય છે કે wheezing સાઉન્ડ છે, રોન્ચી સાઉન્ડ છે, એના માટે લંગ્સ જે છે એને મોનિટર કરવામાં આવે. પ્લસ જે ઓલિગોરિક ફેઝ હોય છે એમાં ફ્લુઇડ જે છે ઓવરલોડ જોવા મળે તો એના માટેની સાયન્સ મોનિટર કરવામાં આવે. એડિમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે, which indicates fluid overload. Administer the prescribed diet, which is usually a low to moderate protein, to decrease the workload on the kidneys, and high carbohydrate diet. Ill clients may require nutritional support with supplements, enteral feeding, or parenteral nutrition. Prescribed diet જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે યુઝ્યુઅલી લો ટુ મોડરેટ પ્રોટીન વાળું ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી કિડનીઝ જે છે એને વર્કલોડ ના પડે બહુ. હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ શુડ બી પ્રોવાઇડેડ. ઇલ ક્લાયન્ટ્સ જે છે એમાં ન્યુટ્રિશનલ સપોર્ટ મે બી રિક્વાયર હોય તો એની સાથે સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ એન્ડ એન્ટરલ ફીડિંગ મે બી પ્રોવાઈડ કરાય. પેરેન્ટલ ન્યુટ્રિશન મે બી સ્ટાર્ટ કરવામાં આવે ક્લાયન્ટમાં. Restrict potassium and sodium intake as prescribed based on electrolyte level. ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે મોનિટરિંગ કરવામાં આવે એન્ડ એના બેઝ પર જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન સોડિયમ લેવલ એન્ડ પોટેશિયમ લેવલ જે છે બોડીમાં ઇન્ક્રીઝ ના થઈ જાય એટલા માટે ઇન્ટેક જે છે એને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે. એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. Be alert to the mechanism for metabolism and excretion of all prescribed medication. મેડિકેશન એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે. એની જે મિકેનિઝમ ઓફ મેટાબોલિઝમ છે એ ચેક કરવાની અને એક્સક્રીશન કઈ રીતે મેડિકેશન થાય છે એ પણ ચેક કરવાનું. Be alert to nephrotoxic medications which may be prescribed. મે બી નેફ્રોટોક્સિક મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરેલી હોય સો એના માટે બી એલર્ટ રહેવાનું. ક્લાયન્ટ જે છે એમાં કોઈ નેફ્રોટોક્સિક મેડિકેશન જે છે પ્રોવાઈડ કરી શકે નહીં એ ચેક કરવાનું. Be alert to the PHCP's adjustment of medication dosages for kidney injury. Prepare client for dialysis if prescribed. Continuous renal replacement therapy may be used in acute kidney injury to treat fluid volume overload or rapid developing azotemia and metabolic acidosis. Continuous જે છે રિપ્લેસમેન્ટ થેરાપી રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે તે એક્યુટ કિડની ઇન્જરી જે છે ટ્રીટ કરવા માટે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ હોય ઓર રેપિડલી જે છે એઝોટેમિયા ડેવલપ થતું હોય મેટાબોલિક એસિડોસિસ વાળા ક્લાયન્ટમાં પણ કન્ટિન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. Provide emotional support by allowing opportunities for the client to express concerns and fears and by encouraging family interactions. Emotional support જે છે ક્લાયન્ટને પ્રોવાઈડ કરવામાં આવે. ઓપોર્ચ્યુનિટીઝ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો કે જેમને કન્સર્ન્સ જે છે એક્સપ્રેસ કરી શકે, એમને કોઈ ડાઉટ હોય ઓર કોઈ ફિયર હોય તો તમે એને એક્સપ્રેસ કરવા દો, તમે એને ઇઝીલી જે છે એ એન્કરેજ કરો ક્લાયન્ટને. પ્લસ ફેમિલી ઇન્ટરેક્શન માટે બી એન્કરેજ કરવાના. પ્રમોટ કન્સિસ્ટન્સી ઇન કેર ગીવર. સો આ જે છે એક્યુટ કિડની ઇન્જુરી હતું. એક્યુટ કિડની ઇન્જુરી રેપિડ લોસ ઓફ કિડની ફંક્શન્સ જે છે જોવા મળશે બીકોઝ ઓફ રિનલ સેલ ડેમેજ. કોઝિસ જે છે એમાં પ્રી રિનલ કોઝિસ, ઇન્ટ્રારિનલ કોઝિસ ઓર પોસ્ટ રિનલ કોઝિસ જે છે એના લીધે કિડનીઝ જે છે એમને પરફ્યુઝન નહીં મળે, ડિક્રીઝ પરફ્યુઝન લીધે, હાઇપોપરફ્યુઝનના લીધે સેલ હાઇપોપરફ્યુઝન થશે. સેલ હાઇપોપરફ્યુઝન એટલે સેલ ડેથ એન્ડ લાસ્ટ જે છે ડિકમ્પન્સેશન ઓફ કિડની ફંક્શન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. પોટેન્શિયલી નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ હોય છે જે ઇન્ટરનલ કોઝની અંદર કાઉન્ટ કરવામાં આવે, જેમાં સિસ્પ્લેટિન છે એટલે એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ છે, એન્ટીબાયોટિક્સ છે, એમાઇનોગ્લાયકોસાઇડ્સ એન્ટીબાયોટિક્સ છે. અધર મેડિકેશન્સ જે છે એમાં એસિટામિનોફેન ઓર પેનિસિલિન ક્વિનાઇન્સ જે છે
એ અફેક્ટ કરે છે. અધર સબસ્ટન્સીસ જે છે એમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એથિલિન ગ્લાયકોલ, ઓર્ગેનિક સોલ્વેન્ટ, નોન ફાર્મેકોલોજીકલ કેમિકલ એજન્ટ્સ હોય છે, નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ હોય છે કે જે કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે. હેવી મેટલ્સ એન્ડ આયન્સ જે છે એમાં આર્સેનિક છે, બિસ્મથ છે, કોપર સલ્ફેટ, ગોલ્ડ સોલ્ટ, લીડ એન્ડ મર્ક્યુરી ક્લોરાઇડ જે છે કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે. એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે એના ફેઝિસ એન્ડ લેબોરેટરી ફાઇન્ડિંગ્સ હોય છે. ઓનસેટ જે છે એનું જ્યારે પ્રિસિપિટેટિંગ ઇવેન્ટ જે છે એનાથી સ્ટાર્ટ થશે. ઓલિગ્યુરિક ફેઝ, બ્લડ યુરિયા નાઇટ્રોજન જે છે એલિવેટેડ હશે, સિરમ ક્રિએટિનિન ઇન્ક્રીઝ થશે. ઓલિગ્યુરિક ફેઝ જે છે એની અંદર ડાયુરેટિક ફેઝ છે એન્ડ રિકવરી ફેઝ. ઓલિગ્યુરિક ફેઝ જે છે એમાં ઓલિગ્યુરિયા ક્લાયન્ટમાં મે બી પ્રેઝન્ટ હોય ઓર મે બી પ્રેઝન્ટ ના પણ હોય. ઓલિગ્યુરિયા જે છે એ જનરલી એનો 8 to 15 ડેઝનો ડ્યુરેશન હોય છે. એન્ડ જો ડ્યુરેશન જેટલો વધારે એટલો લેસ ચાન્સીસ હશે રિકવર થવાના ક્લાયન્ટના. ઓલિગ્યુરિયાની અંદર ફ્લુઇડ રિટેન્શન થાય છે તો એના લીધે હાઇપરટેન્શન, એડિમા, પ્લુરલ એન્ડ પેરિકાર્ડિયલ ઇફ્યુઝન્સ, ડિસ્લિથેમિયા, હાર્ટ ફેલિયર એન્ડ પલ્મોનરી એડિમા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ યુરેમિયા જે છે ક્લાયન્ટમાં જોવા મળે. સાઇન્સ ઓફ મેટાબોલિક એસિડોસિસ, કોસ્મોલ્સ રેસ્પિરેશન, સાઇન્સ ઓફ ન્યુરોલોજીકલ ચેન્જીસ, સાઇન્સ ઓફ પેરિકાર્ડાઇટિસ. લેબોરેટરી એનાલિસિસ જે છે એની અંદર જે છે જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે ચેક કરવામાં આવે. બ્લડ યુરિયા નાઇટ્રોજન, ક્રિએટિનિન લેવલ જે છે ચેક કરવામાં આવશે. ક્રિએટિન ક્લિયરન્સ કેટલું છે એન્ડ જીએફઆર જે છે કેટલું છે એ બી ચેક કરવામાં આવે ક્લાયન્ટ જે છે એમાં. નેક્સ્ટ જે છે ડાયુરેટિક ફેઝ. ડાયુરેટિક ફેઝ જે છે જેમાં ડાયુરેસિસ જોવા મળશે એટલે જેટલું બી ફ્લુઇડ જે છે એ જે ફ્લુઇડ ઓવરલોડ થયું હતું નાઉ એ ફ્લુઇડ જે છે ધીમે ધીમે બોડીમાંથી એક્સક્રીટ થતું જશે. ડાયુરેટિક ફેઝ જે છે એની અંદર 4 to 5 લીટર પર ડે જે છે ડાયુરેસિસ જોવા મળશે. સો એના લીધે મે બી ડિહાઇડ્રેશન, હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન, ટેકિકાર્ડિયા થવાના ચાન્સીસ છે. લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ઇમ્પ્રુવ થશે. રિકવરી ફેઝ જે છે કોન્વેલ્સન્ટ જે છે એની અંદર રિકવરી ફેઝમાં સ્લોલી જે છે ક્લાયન્ટ રિકવર થશે. પ્લસ સ્લોલી ક્લાયન્ટ જે છે રિકવર થશે બટ 1 to 2 years જે છે એને રિકવર થતા લાગે. ધીમે ધીમે યુરિન વોલ્યુમ જે છે રિટર્ન થતો જશે નોર્મલ, મેમરી ઇમ્પ્રુવ થશે, સ્ટ્રેન્થ જે છે ઇન્ક્રીઝ થશે. ઓલ્ડર એડલ્ટ જે છે એમાં ફૂલ્લી ફંક્શનિંગ કિડની જે છે રિકવર થવી ડિફિકલ્ટ છે. એકેઆઈ જે છે ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં ના આવે તો એ જે છે એ ક્રોનિક કિડની ડિસીઝ જે છે એમાં બી ટર્ન થઈ શકે છે. The signs and symptoms of AKI, acute kidney injury, are primarily caused by retention of nitrogenous waste, the retention of fluids, and inability of kidneys to regulate electrolytes. Other interventions છે કયા interventions લેવાના. યુરેમિક સિન્ડ્રોમ જે છે જોયું હતું લાસ્ટ, યુરેટરાઇટિસ જે છે એ બી ફિનિશ થઈ ગયું હતું. ઓકે, આજે અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. કાલે જે છે એ 6 o'clock ના જે છે એ લેક્ચર સ્ટાર્ટ કરશું. 6 to 7:30 પોસિબલ હોય તો 7:30 સુધી જે છે એ ખેંચી લઈશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. ઇફ કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ કેન ડુ. થેન્ક યુ. Thank you, ma'am.